કેસની કાર્યવાહીમાં ઝડપાયેલા શખ્સના પિતાનું પણ આવ્યું છે નિવેદન। આરોપી મોહમ્મદ કડીવાલાના પિતા અયુબ કડીવાલાનું આવ્યું છે નિવેદન। દીકરો દેશદ્રોહી હોય તો કડક સજા થવી જોઈએ। કાયદા પ્રમાણે જે કંઈ પણ સજા થાય તે સ્વીકાર્ય રહેશે। અમે દીકરાની દેશ વિરોધી પ્રવૃત્તિની તરફેણમાં જરા પણ નથી। એટીએસ શંકાના આધારે પૂછપરછ માટે લઈ ગઈ હતી। દીકરો ફટાકડાના પ્રયોગો કરતો હતો। આ તમામ પ્રકારની વાતો તેમણે કરી હતી। સોમવારના દિવસે શકડી વજાથી મારા છોકરાના એટીએસવાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા એને કે ભાઈ તું આ શું કરે છે કંઈ નહીં કે આ તો રમે તો કરું છું એવી વસ્તુઓ હતી બરાબર। હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય। એના સાથે અમે સહમત નથી। આપના છોકરાનું નામ શું છે ને ઉંમર શું છે? મોહમ્મદ 22 વર્ષની ઉંમર છે। ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે બહાર યુપી સહારનપુર જિલ્લામાં દેવબંધ મદરસામાં અભ્યાસ કર્યો। 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। ઘરના કોઈ લોકો પૂછતા હતા કે તું આ શું કરે છે ધાબા ઉપર બેસી? પૂછતા પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો। અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે કે આ તો અભ્યાસ કરું છું કે મારે લેબોરેટરીઓ કરું છું કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે આ છે। એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય। અમે સીધા સાદા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો તો એવું કોઈ તમને કોઈ ખબર જ નથી કે શું કરે છે તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને। એના કોઈ દોસ્તારો કે જેના ઉપર તમને ના એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં। બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી। ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુઓ છે ખરી હાલ અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી। અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા। આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષ પહેલાંની વાત છે કે 12 મહિના તો બહાર જ રહી રહ્યો। 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની। પછી 6 મહિનોથી તો મારા જોડે જ છે, ધંધામાં મારાથી જ છે। એટલે એ 1.5-2 વર્ષ પહેલાંની વાત છે। હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે કોઈ સાફ સફાઈ થાય અમારા દિમાગમાં થાય તો નીકળી જાય બધું। તો એટીએસ દ્વારા ઝડપાયેલા સિદ્ધપુરના ખડિયાસણ ગામના મોહમ્મદ કડીવાલાના પિતા અયુબભાઈએ કહ્યું છે કે તેમનો દીકરો ફટાકડા જેવા પ્રયોગ કરતો હતો અને તેને અભ્યાસનો ભાગ ગણાવતો હતો। પરિવારને તેની કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિની જાણ નહોતી। તેમણે કહ્યું છે કે મોહમ્મદ 1 વર્ષ દેવબંધની મદરેસામાં ભણ્યો હતો અને છેલ્લા 6 મહિનાથી તેમની સાથે ધંધામાં કામકાજ કરતો હતો। અયુબભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે જો તેમનો દીકરો દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો સાબિત થાય તો કાયદા પ્રમાણે તેને કડક સજા મળવી જ જોઈએ।